નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સહદેવ બાવળિયા। આજે આપણે ઉનાળુ તલ વિશેની સુપર વેરાયટી વિશે સંપૂર્ણ માહિતી લઈશું મિત્રો। બજરંગ સીડ્સ ક્રોપ સાયન્સની તલની સુપર વેરાયટી મારુતિ રિસર્ચ તલના બીજની સંપૂર્ણ માહિતી આજે આપીશ મિત્રો। તો શરૂ કરતા પહેલાં મિત્રો, અમારી ચેનલ ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો, જો તમે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો। ચાલો મિત્રો આગળ વધીએ। તો મિત્રો, તલનું વાવેતરનો સૌથી બેસ્ટ અને સૌથી સારો ટાઈમ તો મિત્રો જાન્યુઆરી મહિનામાં ઠંડીનું પ્રમાણ થોડુંક વધારે રહે છે, એટલા માટે તલનું વાવેતર કરવું બરોબર નથી મિત્રો। તલનો સૌથી વાવણી કરવાનો ટાઈમ 10 થી 12 ફેબ્રુઆરી પછીનો રહેશે મિત્રો। ટૂંકી અને બજરંગ સીડ્સના તલની ખાસિયત મિત્રો એ છે કે ટૂંકી ઘડીએ બધું બેસે, વધુ સફેદ અને મોટો દાણો અન્ય વેરાયટી કરતાં મિત્રો મોટો દાણો છે। ડાળીઓ પ્રકારનો છોડ છે મિત્રો, 5 થી 8 જેટલી ડાળીઓ હોય છે મિત્રો। એકરે 30 થી 32 મણ જેટલો ઉતારો લે છે મિત્રો અને સારું ઉત્પાદન આપે છે અને રોગપ્રતિકારક તેમજ વાતાવરણની અનુલક્ષીને અનુકૂળ આવે તેવી જાત છે મિત્રો અને 80 થી 90 દિવસમાં પાકતી જાત છે મિત્રો। આ તો ખેડૂત મિત્રો, આ છે બજરંગ સીડ્સની ખાસિયત મિત્રો। તો किसान पूरी करे अपने सपनों की उड़ान, किसान पूरी करे अपने सपनों की उड़ान, ये है बजरंग सीड्स की पहचान, ये है बजरंग सीड्स की पहचान। थैंक यू ખેડૂત મિત્રો। જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે મિત્રો આગળના વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં જંતુનાશક દવા તેમજ પીજીઆર તેમજ ફૂગનાશક તેમજ અન્ય બિયારણના આપણે અપલોડ કરીશું। તો મિત્રો સંપૂર્ણ માહિતી આપ તક પહોંચી રહે એટલા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવારની તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, તેથી તમને સંપૂર્ણ અને સાચી અને સચોટ માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ। તો ખેડૂત મિત્રો, ખેડૂત મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।